નમો બુદ્ધાય। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે લીલિયા ખાતે ફુલહાર કરવામાં આવ્યા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ। અને સાથે સાથે જે કોઈ આપણા રાજકીય આગેવાનો યુવાનો ભાઈઓએ આજે હાજરી આપી અને જેણે નથી આપી તે કોઈ કામ અર્થે બહાર ગામ ગયેલા હોવાથી કદાચ ન આવી શક્યા હોય, પણ આવી રીતે આપણે આવનારા સમયમાં પણ જો ભેગા નહીં રહી અને આપણે એકબીજાને આપણે સજા સુમન નહીં આપી, માનો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે કંઈ મહાપરિનિર્વાણ દિન નિમિત્તે, તો આપણે જે કંઈ એકતા છે, સમાનતા છે, ભાઈચારો છે તે ખંડિત થતી રહે છે। અને માત્ર વોટ્સએપમાં કે સ્ટેટસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દેખાય છે, ફિઝિકલી જે આપણે મૂવમેન્ટમાં ભાગ લેવો જોઈએ અને જે કોઈ આપણા સમાજ ઉપર અત્યાચારો થાય અને મુશ્કેલીઓ પડે ત્યારે આપણે કોઈ એક થતા નથી, ત્યારે એકબીજા આપણે સંગઠનવાદ કરીએ છીએ કે ફલાણા સંગઠનનો હતો કે ફલાણા પક્ષનો હતો। સમાજ માત્રનો માણસ આપણો એક હોય છે અને આપણે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ મુશ્કેલી પડે તો એમાં આપણે ખડે પગે ઊભું રહેવું પડે। જે કોઈની જે કોઈ આવડત હશે તે રીતે તે સમાજને મદદરૂપ થાય તો આવનારા સમયમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી ગણાય, જેથી કરીને આપણે લીલિયા પોલીસ સ્ટેશન હોય તો પણ ભલે, લીલિયા મામલતદાર હોય તો પણ ભલે, લીલિયા તાલુકા પંચાયત હોય તો પણ ભલે, અને કોઈ પણ ગામડાઓની ગ્રામ પંચાયત હોય તો પણ ભલે, જ્યાં આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને અત્યાચાર થશે ત્યાં આપણે સંકલ્પ કરી અને કોઈ પણ આપણો સમાજનો છે એવું જોઈ અને આપણે એની મદદ કરીએ, જેથી કરીને આપણો સમાજ આગળ આવે। શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। શિક્ષિત આપણે બની ગયા છીએ, સંગઠિત પણ આપણે થઈ ગયા છીએ, આપણા હજારો સંગઠનો છે, પણ જે સંઘર્ષ કરવાનો છે તે આપણે અંદરો અંદર કરીએ છીએ, તે બધું આપણે નાબૂદ કરી અને એકબીજા ભેગા રહી અને જય ભીમના નારા સાથે આગળ વધી અને આવનારા સમયમાં આપણા જે સમગ્ર અનુજાતિ સમાજ છે તેમાં આપણે વાદ વિવાદ, પક્ષવાદ, સંગઠનવાદ પર રહી અને એક થઈ અને આપણે આગળ વધી। જય ભીમ, નમો બુદ્ધાય।